નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, બંધત્વ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત. આજે આપણી જિંદગી એકદમ ભાગાદોડીવાળી થઈ ગઈ છે. આ ભાગાદોડીવાળી જિંદગીમાં આપણે આપણા માટે સમય કાઢી નથી શકતા હોતા. એટલે ઘણા બધા દંપતીઓ એમના કેરિયર માટે, એમના સેટલમેન્ટ માટે પ્રેગ્નન્સી લેટ કરતા હોય છે. પણ જ્યારે પણ પ્રેગ્નન્સી લેટ થતી હોય છે, મોટી ઉંમર થઈ જતી હોય છે, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તો એના માટેનો એક સરળ ઉપાય એવો છે કે જેમાં આપણે કોઈપણ સ્ત્રીને એગ ફ્રીઝિંગ માટેની સલાહ આપતા હોઈએ છીએ. તો એગ ફ્રીઝિંગ શું છે એ આપણે આજે જાણીશું. જેમ અમે આઈવીએફની પ્રોસિજર કરવામાં આવતી હોય છે, જેમાં દરેક સ્ત્રીને ઇન્જેક્શન્સ આપી એમના એગ્સ બનાવવામાં આવતા હોય છે અને એગ્સ બારે કાઢી પુરુષના સ્પર્મ જોડે ભેગા કરી અને એમાંથી ગર્ભ બનાવીને ગર્ભ મૂકવામાં આવતા હોય છે. જ્યારે એગ ફ્રીઝિંગની પ્રક્રિયા કરવામાં આવે તો એગ ફ્રીઝિંગમાં એ સ્ત્રીને ફક્ત ઇન્જેક્શન આપી એમના એગ બનાવી બારે કાઢી એને પ્રિઝર્વ કરવામાં આવતા હોય છે. એ પ્રિઝર્વની સમયગાળા શું હોય છે? 10 વર્ષ સુધી તમે એને પ્રિઝર્વ રાખી શકતા હો છો. એમની ક્વોલિટીમાં કોઈ પણ ફેરફાર થતો હોતો નથી. એનાથી આપણે ફાયદો શું થાય કે કોઈ પણ સ્ત્રીએ સપોઝ એમની 30 વર્ષની એજ ઉપર એગ ફ્રીઝ કરાવેલા છે અને એ જ સ્ત્રી 35 વર્ષે એગ યુટિલાઇઝ કરે છે, તો એમનો ફર્ટિલિટી જે રેટ રહેતો હોય છે એ 30 વર્ષની ઉંમર પ્રમાણેનો મળતો હોય છે. જે આપણે જાણીએ છીએ કે સ્ત્રીની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ એનો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા કોઈપણ ટ્રીટમેન્ટની મદદથી ઘટતી જતી હોય છે. તો આ એક સરળ સિમ્પલ ઉપાય છે. જો તમે તમારું પ્રેગ્નન્સીનું પ્લાન તમારે અનુકૂળ સમયે કરી શકો છો. એગ ફ્રીઝિંગની પ્રક્રિયા બહુ ખર્ચાળ પદ્ધતિ નથી, બહુ સરળ પદ્ધતિ છે. એમાં કોઈ પણ વાડકાપ, કોઈ પણ ચેપો કે કશું આવતું હોતું નથી અને એની જે કોસ્ટ છે એ આઈવીએફની કોસ્ટ કરતાં ઓછી રહેતી હોય છે. કોને એગ ફ્રીઝિંગ કરવા જોઈએ? તો નોર્મલી જે પણ સ્ત્રી એમનું પ્રેગ્નન્સીનું પ્લાનિંગ લેટ કરતા હોય અથવા કોઈ પણ દંપતી પણ એમના પ્રેગ્નન્સીનું પ્લાનિંગ લેટ કરતા હોય અથવા કોઈ પણ કેન્સર પેશન્ટ્સ હોય કે જેમને અમુક કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેવાની હોતી હોય, એવા કેસીસમાં પણ આપણે એગ ફ્રીઝિંગ કરી શકતા હોઈએ છીએ.